નમસ્કાર પ્રણામ દર્શક મિત્રો, સ્વાગત છે આપનું એક નવા વિડીયો સાથે। જય શ્રી કૃષ્ણ, નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, જો તમે ભગવાન શ્રી કૃષ્ણને માનતા હોય તો સૌથી પહેલાં સાચી શ્રદ્ધાથી કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો, જેનાથી ભગવાન શ્રી કૃષ્ણની કૃપા દ્રષ્ટિ તમારા પર હંમેશાને માટે બનેલી રહે। મિત્રો, આપણે પૂજા સમયે જે કપૂરનો ઉપયોગ કરીએ છીએ એ કપૂરનો શું બીજો કોઈ ઉપાય કરી શકે ખરા? મિત્રો, શાસ્ત્રોમાં પણ ઘરમાં કપૂર બાળવાની ભલામણ કરવામાં આવી છે। ભગવાનની પૂજા સમયે કપૂર બાળવાથી પૂજાને શુભ કહેવામાં આવે છે, પરંતુ શું તમે ક્યારે એ જાણવાની કોશિશ કરી છે કે પૂજા પછી દીવામાં કપૂર કેમ સળગાવવામાં આવે છે અને આવું કરવાથી શું ફાયદો થાય છે? અને લાલ પુસ્તકમાં પણ કપૂરને લગતી ઘણી બધી યુક્તિઓ બતાવવામાં આવી છે। માત્ર એટલું જ નહીં, પરંતુ આ કપૂર આપણને શ્રીમંત પણ બનાવી શકે છે। તો શું કપૂરનું ખરેખર આટલું બધું મહત્વ હોય છે? તો કપૂર સળગાવવાથી ઘરમાં ખરેખર સુખ સમૃદ્ધિ આવે છે? શું કપૂર સળગાવવાથી આપણે હંમેશા ધનવાન રહી શકીએ છીએ? શું કપૂરનો ટુકડો આપણી બધી જ જરૂરિયાતો માટે વાપરી શકાય છે? એક ગુરુજીના ઉપદેશ દરમિયાન એક વખતે એક વ્યક્તિ ઉઠીને આ બધા સવાલો ગુરુદેવને પૂછ્યા। ત્યારે તે ગુરુદેવે કહ્યું કે જે સ્ત્રી કોઈને ન કહ્યા વગર આ જગ્યાએ ફક્ત કપૂરનો એક ટુકડો મૂકી દેશે અને એના ઘરમાં હંમેશા પૈસા આવતા રહે, તો મિત્રો, આ કપૂરના એક ટુકડાનો ઉપયોગ કેવી રીતે કરી શકાય એ જાણવા માટે આ વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળજો। અને જો આ જાણકારી પસંદ આવે તો વિડીયોને લાઈક તેમજ તમારા અન્ય મિત્રોને શેર કરીને આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। મિત્રો, હિન્દુ ધર્મમાં કોઈ પણ પૂજા હોય, યજ્ઞ વિધિ હોય કે પછી રોજ પૂજા કરવામાં આવતી હોય, કપૂરને હિન્દુ ધર્મ અને શાસ્ત્રોમાં ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે। અને એવું માનવામાં આવે છે કે જો કપૂર પૂજાના સમયે સળગાવવામાં આવે તો ઘરમાં હંમેશા સુખ શાંતિ પણ બનેલી રહે છે અને તમામ નકારાત્મક ઉર્જા ઘરની બહાર નીકળી જાય છે। કપૂરના ઘણા બધા ફાયદાઓ જ્યોતિષ અને વૈજ્ઞાનિક રીતે પણ વર્ણવવામાં આવ્યા છે। તો ચાલો જાણીએ કે કપૂરનો એક નાનકડો ટુકડો આપણને એક ધનવાન કેવી રીતે બનાવી શકે છે। મિત્રો, આપણે સૌથી પહેલા એ જાણીએ કે કપૂર શું છે। મિત્રો, ખરેખર કપૂર એક રસાયણ છે જે આપણને મદદ કરે છે। કપૂર વનસ્પતિના છોડમાંથી બને છે અને એની સુગંધ મનને શાંત કરે છે। તેમજ કપૂર આપણા જીવનની બધી જ સમસ્યાઓ દૂર કરવામાં પણ મદદ કરે છે। કપૂર સળગાવવાથી જે ધુમાડો નીકળે છે એ આપણા ઘરના વાતાવરણને શુદ્ધ કરે છે, સાથે સાથે અનેક રોગોમાંથી મુક્તિ આપે છે। એટલું જ નહીં, પરંતુ કપૂરની સુગંધના કારણે જીવજંતુઓ પણ ઘરમાંથી દૂર રહે છે। મિત્રો, એવું માનવામાં આવે છે કે કપૂર બાળવાથી આપણા ઘરમાં સકારાત્મક ઉર્જા વધે છે અને જો પૂજા અથવા યજ્ઞ દરમિયાન કપૂરનો ઉપયોગ ન કરવામાં આવે તો આ પૂજાને વ્યર્થ ગણવામાં આવે છે, કારણ કે કપૂર દેવી દેવતાઓની પ્રસન્ન કરે છે અને તેને સર્વશક્તિમાન સાથે એકતાનું પ્રતીક પણ માનવામાં આવે છે। કારણ કે કપૂરને સળગાવવાથી રાખ નથી બનતી, તે મનુષ્યના અહંકારને પણ બાળી નાખે છે। આ સિવાય કપૂરના ઉપાયને લાલ પુસ્તકમાં ઘણો બધો લખ્યો છે અને કપૂરના અમુક ખાસ ઉપાયો પણ જણાવ્યા છે, જેને આપણે આપણા કલ્યાણ માટે અપનાવી શકીએ છીએ। જેમ કે ઘરમાં લડાઈ ઝઘડા થતા હોય, તકરાર થતી હોય, ઘરના સભ્યોમાં મતભેદ રહેતા હોય અને કહેવાય છે કે જ્યારે ઘરની સ્ત્રીઓને ઘરના જ્યારે ખૂણામાં કપૂરનો એક એક ટુકડો રાખવો જોઈએ અને આ કર્યા બાદ થોડા સમય પછી તમને જોવા મળશે કે તમારા ઘરમાં શાંતિનો માહોલ બનતો હશે અને પરિવારનું વાતાવરણ પણ શાંત બન્યા છે। તેમજ ઘરની સ્ત્રીઓને સાંજે માટીના વાસણમાં દેશી ઘીમાં કપૂર બોળીને 2 લવિંગ વડે તેનો ધુમાડો ફેલાવે છે, તો આ ઉપાય તમારા ઘરના વાસ્તુ દોષને દૂર કરશે
અને મિત્રો જુઓ, તમારા ઘરમાં પિતૃદોષ હોય તો એ પણ દૂર થાય છે અને દેવી દેવતાઓ તમારા પર એમને કૃપા અને આશીર્વાદ વરસાવતા રહે છે. એટલે કે કપૂર બાળવાથી બધી જ નકારાત્મક ઉર્જા દૂર થાય છે. તમારા ઘરમાં છુપાયેલી નકારાત્મક શક્તિ પણ દૂર થાય છે અને સકારાત્મક ઉર્જાનો પણ ઘરમાં પ્રવેશ થાય છે. અને જે લોકોને કુંડળીમાં પિતૃદોષ કે કલ્પદોષ હોય અથવા તમારા ઘરમાં વાસ્તુદોષ હોય અને એના કારણે તમારે કોઈ પણ પરેશાનીઓનો સામનો કરવો પડતો હોય, ઘરમાં સુખ ન આવતું હોય, ગુસ્સો અને ચીડિયાપણું રહેતું હોય, તેમજ ઘરમાં નુકસાન થતું હોય, તો તમારા ઘરના બાથરૂમમાં કપૂરમાં 2 ટુકડા મૂકી દો. મિત્રો, આવું કરવાથી તમને તમારા ઘરના વાસ્તુદોષમાંથી રાહત મળશે અને જ્યારે આ કપૂરના ટુકડા પીગળી જાય છે ત્યારે તમારે બીજા કપૂરના ટુકડાને ત્યાં રાખી દેવાનો છે. ત્યારબાદ મિત્રો, જો ઘરની સ્ત્રીઓ સવાર સાંજ પૂજા કરતી હોય ત્યારે બીજા કપૂરના ટુકડા સાથે રાખો. જો તમે પૂજા દરમિયાન બંને સમયે તમારા ઘરમાં કપૂરને સળગાવો છો તો આવા ઘરમાં ક્યારેય કોઈ દુર્ઘટના નથી થતી અને ઘરમાં કોઈનો અકાળ મૃત્યુ નથી થતો અને ઘરના લોકો ઉપરના વાયુથી સુરક્ષિત રહે છે અને બાળકો પણ રાહુ, કેતુ અને શનિના પ્રભાવથી મુક્તિ મેળવે છે. તેમજ જો તો પુરુષ સળગાવતી વખતે તેમાં થોડું લવિંગ ભેળવીને હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવે અને ઘરમાં ધૂપ કરતી વખતે હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવે તો ઘરના લોકોના સ્વભાવ શાંત થાય છે અને ઘરમાં સુખ શાંતિ બનેલી રહે છે. મિત્રો, જે લોકોને કિસ્મતનો સાથ નથી મળતો તેમના કામો બગાડતા હોય છે, તો આવા લોકોને સ્નાન કરતી વખતે તેમના નહાવાના પાણીમાં કપૂરના 2 ટુકડા નાખી અને ત્યારબાદ એ પાણીથી સ્નાન કરવું જોઈએ. અને આ ઉપાય ફક્ત શનિવારે જ કરવો જોઈએ. આવું કરવાથી તમારું ભાગ્ય ખુલવા લાગશે અને રાહુ, કેતુ તેમજ શનિના દોષ પણ દૂર થવા લાગશે. તેમજ પતિ પત્ની વચ્ચે બનેલા અણબનાવ બનતા રહેતા હોય છે તો તમે કપૂરનો આ ચોક્કસ ઉપાય કરી શકો છો. રાત્રે સૂતી વખતે પત્નીએ પતિના ઓશિકા નીચે કપૂરના 2 ટુકડા મૂકવાના છે અને સવારે આ બંને ટુકડાઓ કંઈ પણ બોલ્યા વગર બાળી નાખવાના છે. તમે આવું ન કરી શકો તો રોજ સૂતા પહેલાં બેડરૂમમાં 2 કપૂરના ટુકડાને સળગાવી દો. આવું કરવાથી તમારી અને તમારા જીવનસાથી વચ્ચેની સમસ્યાઓનો અંત આવવા લાગશે અને બંને વચ્ચે પ્રેમ વધવા લાગશે. ગુરુજીએ એવું પણ જણાવ્યું છે કે તમે દેવી દેવતાની પૂજા કરવા માગતા હોય તો દેવતાઓને પ્રસન્ન કરો. પછી પોયા પદ દરમિયાન આરતી વખતે રોજ સવાર સાંજ કપૂર સળગાવો અને એનો ધુમાડો આખા ઘરમાં ફેલાવો. એની સુગંધથી આખા ઘરનું વાતાવરણ શાંત થશે અને દેવી દેવતાઓ પણ પ્રસન્ન થઈને તમને આશીર્વાદ આપશે અને તમારા ઘરની સુખ સમૃદ્ધિ વધવા લાગશે. તેમજ જે લોકોના વ્યવહારમાં અવરોધનો સામનો કરી રહ્યા હોય અથવા તો તમારા ઘરના યુવક યુવતીઓના લગ્ન ન થઈ રહ્યા હોય તો આ ચમત્કારિક ઉપાય પણ કરી શકો છો. એના માટે તમારે 36 લવિંગની જરૂર પડશે અને 6 કપૂરના ટુકડા લેવાના છે. ત્યારબાદ તમારે યજ્ઞની તૈયારી કરવી પડશે અને દુર્ગા માતાનું નામ લઈને યજ્ઞમાં ઘી સાથે 36 લવિંગ અને 6 કપૂર અર્પિત કરવા પડશે. આવું કરવાથી જેમના લગ્નમાં અડચણ આવતી હોય એ તમામ અવરોધો દૂર થાય છે અને તેમને જલ્દી જ સારા સમાચાર મળે છે. તેમજ ગુરુજીએ સ્ત્રીઓ માટે કપૂરના કેટલાક અસરકારક ઉપાય જણાવ્યા છે. જો આ ઉપાયને તમે અનુસરીને માતા લક્ષ્મીને પોતાના ઘરે આમંત્રિત કરી શકે છે. ગુરુજી કહે છે કે જો ઘરની સ્ત્રીઓ સવારે પૂજા કરતી વખતે ગુલાબના ફૂલમાં કપૂરની 1 ટુકડી નાખે છે અને સાંજે પૂજા કરતી વખતે ગુલાબના ફૂલમાં કપૂરની ટુકડી મૂકીને તેને પડીકી વાળીને લોન અને દુર્ગા માતાને અર્પણ કરો. 43 દિવસ સુધી સતત આવું કરવાથી તેના ઘરમાં પૈસા આવતા રહે છે અને તેનું ઘર ધન ધાન્યથી ભરેલું રહે છે. ત્યારબાદ તેને ધનની કોઈ કમી અથવા કોઈ સમસ્યા નહીં રહે. ગુરુજી કહે છે
કે સ્ત્રીઓએ આ ઉપાય અવશ્ય કરવો જોઈએ. ગુરુજીએ બીજો ઉપાય જણાવ્યો છે કે જો ઘરની સ્ત્રીઓ રસોઈના કામકાજ પત્યા બાદ રસોડાના એક ખૂણામાં થોડીવાર માટે બેસી જાય અને ત્યારબાદ રાત્રે કોઈ તાંબાના વાસણમાં 2 કપૂરની ટીકડી સળગાવી દો. આવું કરવાથી તેનું ઘર હંમેશા ધન દોલતથી ભરેલું રહેશે અને એવા ઘરમાં ક્યારેય પૈસાની કમી નહીં આવે. તો મિત્રો, આ હતી ગુરુજીની સલાહ. આ સિવાય કપૂરના વૈજ્ઞાનિક ફાયદાઓ જોઈએ તો કપૂરની સુગંધ આવવાની શુદ્ધ કરે છે અને બેક્ટેરિયાને પણ દૂર કરે છે, જેના કારણે ખૂબ ઇન્ફેક્શન જેવી બીમારીઓ ઘરમાં આવતી નથી. તેમજ તમને શરીરના કોઈ પણ ભાગમાં અસંખ્ય દુખાવો કરતા રહેતી હોય તો તમે કપૂરના તેલથી માલિશ કરી શકો છો. તેમજ તેનાથી તમારા દર્દમાં રાહત મળશે. અને જો તમને માઇગ્રેનની તકલીફ હોય તો કે શ્વાસ લેવામાં તકલીફ થતી હોય તો તમે કપૂરની સુગંધ શ્વાસમાં લો છો તો આવું કરવાથી તમારું શરીર શુદ્ધ થાય છે અને તમને રાહત મહેસૂસ થશે. તો મિત્રો, ગુરુજીએ સ્ત્રીઓને એમના ઘરમાં દરરોજ કપૂર સળગાવવાની અને ઘરના બાથરૂમ અને રસોડામાં કપૂરની ટુકડી રાખવાની આ સલાહો આપી હતી. આમ કરવાથી તમે તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવી શકો છો. તો મિત્રો, અમે આશા રાખીએ છીએ કે તમને ગુરુજીએ બતાવેલા આ ઉપાય ગમ્યા હશે અને જો તમને આ ઉપાયનો વિડીયો પસંદ આવ્યો હોય તો કૃપા કરીને વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્ર સર્કલ સાથે શેર કરજો. અને જો આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે મળીશું એક નવા વિડીયોમાં નવી જ જાણકારી સાથે. ત્યાં સુધી તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, ફરી મળીશું એક નવા વિડીયો સાથે. વિડીયોને અંત સુધી નિહાળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.